મોર્નિંગ, શુભ સવાર. મસ્ત મજાની સવાર થઈ ગઈ મિત્રો ને આપણે જાગી ગયા છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આજ તો શનિવાર છે. જય કષ્ટભંજન દેવ ને આજ છોકરાને સવારમાં વહેલા મૂકવા જવાના છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ સવાર. આજ તો અલગ છે હલો યુનિફોર્મ તમારે નાઇટ ડ્રેસ નહીં યુનિફોર્મ કહેવાય. છોકરાની યુનિફોર્મ શનિવારનો અલગ છે. માહીને એક ને પ્રિયાને એનો એક છે. તો હાલો મિત્રો આપણે એને મૂકી આવીએ હવે. એમાં તો આવી ગયા છે ને વાડીમાં આજ તો પાણી છે ને ફરતી નાળિયેરીમાં ચાલુ કરેલું છે. એ બાજુ જા તો તમને બતાવે ને આજે આ રીંગણીમાં ને એમાં લગભગ વારવાનું થઈ જાય બપોર પછી. ગરમી થઈ ગઈ સવારમાં જુઓ ને, શિયાળાનો દિવસ છે તોય ગરમી થઈ જાય, આટલો પવન છે તોય. વેદુ દીકુ આવું ન કરાય. ગુડ મોર્નિંગ કહી દે. વેદાંત અમાર કામ કરે છે. ગુડ મોર્નિંગ બોલ. કરો છો ને આપણે નીંદવા આવ્યા, મેથીને થોડુંક નીંદવાનું બાકી છે ને નીંદવા આવ્યા. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા વાડીમાં, ઘરે ખાવાનું બાવાનું બનાવીને આવતા રહ્યા વાડીમાં નીંદવા. અને લીધું નીંદવા આવ્યા ને આપણે તો દાંત લઈ લીધું વેદાંત. આપણે નીંદવાનું છે દોસ્તો, તો હાલો નીંદીએ ખડીક, પછી પાછું બપોર આવી જાય એટલે થોડીક વાર મેથીમાં નીંદીએ. આ મેથીમાં નીંદવાનું છે, થોડીક મેથી છે ને પટ્ટી એક વાવેલી છે. આ થોડીક જ છે એમાં. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં હું બનાવ્યું છે તમને તમને બતાવું મિત્રો. જમવામાં બનાવ્યું છે ઠોટો, તુવર ઠોટો, હુકા તુવર ઠોટા. હુકા તુવર ઠોટા છે, બાજરાના રોટલા છે. મેડમ જમવા બેસી ગયા છે. ઠોટો છે, ઠોટો તુવરના ઠોટા બનાવ્યા તો આપણે જમવા બેસી ગયા. ચાલુ એ કરતું દોસ્તો. હાલો બધા જમવા, મકાઈના રોટલા, બાજરાના રોટલા. તો ચાલો મિત્રો આપણે હવે છે ને જમી લઈએ. આપણે પાણી ચાલુ કરવાનું છે ને આપણે વાલ ખોલવા આવી ગયા છે. કાલે પાણી પાતા હતા, આજ પાછું પાણી પાવાનું છે. તો આપણે પહેલાં વાલ ખોલી નાખીએ. પાણી સ્વિમિંગ પુલ ભરાયેલા છે. સ્વિમિંગ પુલમાંથી પાણી જાય છે શાકભાજીમાં. આજ તો થોડોક અધૂરો ભરેલો છે, થોડુંક ખાલી થઈ ગયું, બાકી પૂરો ભરેલો હોય. કાલ તો પૂરો ભરેલો હતો પણ કાલ દેખાડ્યું નહોતું. એમાંથી જાય છે પાણી સ્વિમિંગ પુલમાંથી. તો આપણે વાલ ખોલવાના છે. અહીંયા આ વાલ છે, બે વાલ ખોલવાના છે. અશ્વિન બૂમો પાડે છે કે બે વાલ ખોલો, તો આપણે બે વાલ ખોલી નાખીએ. પછી ભીંડામાં પાણી વારવાનું છે તો ચાલુ કરી દઈએ. એટલે દોસ્તો આપણે વાલ શરૂ કરી દીધો છે, તમને દેખાડું. હા, ચાલુ થઈ ગયો હશે વાલ, પણ થોડુંક તૂટલો છે ને, પેલો પાઇપ તૂટલો છે એટલે પાણી થોડુંક નીકળે છે. તો એ વાંધો નહીં. ને આપણે જઈએ વાડીની અંદર. વાડીમાં તો અશ્વિન છે, તમને દેખાડું. એ નાકું કાપે છે, હા ઊભા છે. આપણે અશ્વિન પાણી પાવે છે, અહીંયા આવી ગયા છે. આ પાણી ચાલુ કરી દીધું છે ને. હે ને હે આજ તો બીજો દિવસ પાણી ચાલુ કર્યું મિત્રો. હા, આજ તો બીજો દિવસ છે પાણી વાળવાનો. હા હે ને, આજ બીજો દિવસ. કાલે તુવરમાં વાવ્યું હતું. કાલે તુવરમાં પાયું હતું, ઓલા કાંદાનો રોપ વાંખેલો છે ને ડુંગળીનો, એમાં
ને આજે કર્યું છે ભીંડામાં ભીંડામાં ચાલુ કર્યું હતું. આજ ભીંડામાં ચાલુ કર્યું છે તો બધું દોસ્તો બધું આપણે પાણી પાઈ નાખવાનું છે. પછી 2-3 દીમાં અમારે ઘરે જવું છે એટલે પાણી ખબર પાઈ હશે. નાખીએ. જવું જ છે ને, હવે તો જવું જ છે. કંઈ આપણે હે ને આમાં કોઈ નક્કી ન કહેવાય. ઠંડીનું કહે છે, દેવ દિવાળીનું કહેતા હતા, હવે ડાયરેક્ટ બીજો વેકેશન છોકરાનું ખુલી ગયું, મેળ ન આવ્યો. હવે પાછો મેળ આવે તો હાસું, નહીં તો કહીએ છે એ તો બધું આપણે કહીએ તો પણ કદાચ ન જવાય એવું થોડું કે જતું રહે. પણ હવે તો જવું જ પડશે. દિવાળીમાં તો નહીં જવાયું હે ને. મહેમાન બહુ આવતા હતા એટલે જવાયું નહીં. અમારા પાસે હોય ને સીટના મહેમાન એ બધા હોય વેકેશનમાં અહીંયા આવતા હોય એટલે અમને જવા ન મળે. એટલે એ લોકો બહુ આવતા ને એટલે અમે પછી ટાઢું મૂકી દીધું હતું. આમાં પાણી તો આપણે ચાલુ કરી દીધું છે, પણ હવે છે ને ધાના વાવીએ છીએ. દક્ષા ધાના વાવે, તમને હું બતાવું. બે ચારા બનાવ્યા છે. એમાં એક ચારામાં મેથી વાવવાની છે અને એક ચારો આ છે ને એમાં ધાના વાવીએ છીએ આપણે. એક ચારો ધાના ને મેથી વાવી દઈએ, તૈયાર કરી દીધું છે. એટલે હાલો દોસ્તો તો આપણે ધાના વાવવાનું કામ પતાવી દીધું છે અને અશ્વિન દાટવાનું કામ કરે છે. દાટવું પડે, પાછું ઉગે નહીં એવું છે બધું. હે ને સ્કૂલમાં કરવાનું હોય, ખેતરમાં થોડું કરવાનું હોય ડાન્સ. કરાય ને પીવા આમ જા. પપ્પા દાટે છે જો. હા ક્યાં જવા તૈયાર થઈ ગયા? ટ્યુશનમાં જવાનું પ્રિયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. હું તો કીધું તું. હાલો તો જમવા પછી મળીએ દોસ્તો. વાવી દીધા ને હવે મેથી વાવે છે મમ્મી. કા મમ્મી? હા મેથી વાવે. સોટી દઈએ, ધાના જ વાવી નાખ્યા, દાટી નાખ્યા. હવે આપણે મેથી સાટી દઈએ હા મિત્રો. આવી રીતના મેથી વાવવાની હોય, આમ છોટવાની છૂટી છૂટી હોય. હા વાવી તો પડશે ને. પપ્પા પાણી વાળે છે. મમ્મી ચાલુ કરી છે, ભીંડામાં પાણી ચાલુ છે. હા અને આપણે મેથી વાવી દઈએ એટલે પછી પાણી પાછું મેથી ને ધાનામાં ચાલુ થઈ. સાંજ થઈ ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં હું બનાવ્યું છે તમને બતાવું. જમવામાં બનાવ્યું છે ફુલાવરનું શાક, બાજરાના રોટલા ને થાળીમાં આપી દીધું છે. ને બીજું બનાવ્યું છે સોજી રવો. એવું બધું બનાવેલું છે મિત્રો. તો આપણે જમી લઈએ. મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.